નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 જે છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર એના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. તો આગળનો એમસીક્યુ જે છે આપણે જોઈએ કે એક વિદ્યુત ડાયપોલ ને તેની વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ P સમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર રહે તેમ ગોઠવેલી છે. એટલે અહીંયા જુઓ, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એની વચ્ચેનો ખૂણો જે છે એ કેવો છે? 0. બરાબર, શરૂઆતમાં. હવે તેને એ સ્થિતિમાંથી 90નું ભ્રમણ આપવામાં આવે એટલે જો પ્રારંભિક સ્થિતિમાં P અને E વચ્ચેનો ખૂણો જે છે એ 0 છે એટલે θ1 0 થશે અને 90નું ભ્રમણ આપો એટલે θ2 જે છે એ કેટલું થશે? 90 થશે. તો થતું કાર્ય કેટલું થાય? અગાઉ પણ આપણે આવા પ્રશ્નો સોલ્વ કરેલા જ છે. કાર્યનું સૂત્ર શું આવશે? W બરાબર PE cos θ1 માઇનસ cos θ2. તો θ1 જે છે એ કેટલું છે? 0 છે. θ2 જે છે એ કેટલું છે? 90 છે. cos 90 ની કિંમત કેટલી થશે? 0. અને cos 0 શું થશે? 1 થશે. એટલે અહીંયા ખાલી 1 વધશે. આ પદ તો 0 થઈ ગયો. તો ફાઇનલ તમારા કાર્યનો જે આન્સર છે એ શું આવશે? W બરાબર P × E. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક પોલા નળાકારમાં Q કુલંબ વીજભાર રહેલો છે. જો વક્રકાર સપાટી B સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે આ જે વક્રકાર સપાટી જે છે, નળાકાર તો બધાને ખ્યાલ જ હશે, એટલે વચ્ચેની જે આખી આ વક્રકાર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ ફાઈ આપેલું છે આપણને. બરાબર, તો સમતલ સપાટી, આ જે આગળની સમતલ સપાટી છે એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો, ગાઉસના નિયમ પ્રમાણે આપણે કુલ ફ્લક્સ જે છે એ મેળવવું હોય, બરાબર, અહીંયા ટોટલ, તો શું કરવું પડશે? આ બંને જે સમતલ સપાટી છે, બરાબર, એ સપાટી એનું ફ્લક્સ આપણે ફાઈ A કહીએ, B સપાટીનું ફાઈ B અને C સપાટી, ત્રણેય સપાટીના ફ્લક્સનો શું કરવો પડે? સરવાળો. હવે કુલ ફ્લક્સ જે છે ફાઈ એ કેટલું થશે? Q/ε0 જેટલું ગાઉસના નિયમ પ્રમાણે. ફાઈ A જે છે એટલે કે એ સપાટીનું ફ્લક્સ આપણે મેળવવાનું છે. B સપાટીનું ફ્લક્સ આપણને ફાઈ આપેલું છે અને C સપાટી જે છે એનું ફ્લક્સ કોના જેટલું હશે? એ જેટલું જ હશે. તો એના સ્થાને હું ફાઈ A જે છે એ લખી શકું. તો હવે શું આવશે? Q/ε0 ઇઝ ઇક્વલ ટુ ફાઈ A પ્લસ ફાઈ A એટલે 2 ફાઈ A પ્લસ ફાઈ. અને શું મેળવવાનું છે આપણે? ફાઈ A મેળવવાનું છે. અને સૂત્રનો ઘડતા બનાવીએ એટલે 2 ફાઈ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q/ε0 માઇનસ ફાઈ. તો ફાઈ A ને ફાઇનલી સૂત્રનો ઘડતા બનાવો તો 2 છેદમાં આવશે એટલે 1/2 Q/ε0 માઇનસ ફાઈ. તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ કેટલું થશે? 1/2 × Q/ε0 માઇનસ ફાઈ. આ આપણો ફાઇનલ આન્સર થશે. ચાલો ક્લિયર, આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે Q - 2Q અને Q જેટલા બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે B, A, આપેલું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી ભૂલ છે, ખાસ આ ધ્યાને રાખજો. B, 0, લેવાનું છે પહેલા યામ જે છે, જે રીતે આપણને આન્સર આપેલો છે એ પ્રમાણે. તો Q વિદ્યુતભાર જે છે, બરાબર, એ B, 0, એટલે કે X યામ ઉપર રહેલો છે. -2Q જે છે એ તમે જોઈ શકો 0, એટલે કે ઉગમ બિંદુ પર રહેલો છે. અને ફરીને પાછો +Q વિદ્યુતભાર A, 0, બરાબર. તો અહીંયા જે છે એક જે છે એના યામ, અહીંયા આ જે છે +Q એના યામ જે છે એ પણ આપણે ફેરવવાના છે, જે 0, A, 0 આપેલા. ખાસ ધ્યાન રાખજો, આ બંને યામ જે પ્રથમ તમને આપેલા છે એમાં પણ ભૂલ છે અહીંયા પ્રશ્નમાં અને આમાં પણ ભૂલ છે. એટલે 0, A, 0 એટલે એક Y અક્ષ ઉપર છે અને એક X અક્ષ ઉપર છે, બંને Q. -2Q જે છે એ ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર. એટલે આવો પ્રશ્ન આપણે પહેલાં ગણી ચૂક્યા છીએ, ખાલી અને અહીંયા અલગ રીતે રજૂ કરેલો છે. -2Q જે છે એ ઉગમ બિંદુ પર છે, એક +Q જે છે એ Y અક્ષ ઉપર છે અને એનું અંતર જે છે એ કેટલું છે? B જેટલું. બરાબર.
અને બીજો જે વિદ્યુતભાર જે છે એ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર છે, બરાબર. સોરી, પહેલો જે છે બેમાંથી બંને પ્લસ ક્યુ છે, એટલે એક એક્સ અક્ષ ઉપર છે અને એક વાય અક્ષ ઉપર છે. એ અને બીનું માન સમાન જ આપેલું છે, એટલે આપણે એને સમાન જ લઈ લઈએ. સિમ્પલ પ્રશ્નને કરીએ. અહીંયા A, 0, 0 અને અહીંયા જે છે 0, A, 0, એટલે એક વાય અક્ષ ઉપર છે અને એક એક્સ અક્ષ ઉપર છે. એટલે અહીંયા બીજો પ્લસ ક્યુ વિદ્યુતભાર, એનું અંતર પણ તમને કેટલું આપેલું છે? A. તો આવો પ્રશ્ન આપણે પહેલાં પણ ગણી ચૂક્યા છીએ. આ પ્રશ્નમાં તમને શું મેળવવાનું કીધું છે? પરિણામી ડાયપોલ મોમેન્ટ અને એની દિશા. તો મેં તમને અગાઉ પણ શીખવાડ્યું હતું કે આને 2 માઇનસ ક્યુ જે છે એ કન્સિડર કરી લ્યો. ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ ઋણથી ધન તરફ, એટલે એક મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે આ દિશામાં આવશે. એવી જ રીતે આની પણ દિશા ઋણથી ધન એટલે આ તરફ આવશે. તો બંને પરસ્પર લંબ થશે, એટલે એની પરિણામી મોમેન્ટ જે છે એ માનની રીતે મેળવવી પડશે. અગાઉ આપણે એક પ્રશ્નમાં મેળવેલી જ છે, એટલે અગાઉના વિડીયો લેક્ચર ખાસ જોઈ લેજો. અને પરિણામી મોમેન્ટ જે છે એ બંનેની વચ્ચે આવશે, જેને તમે P' કહી દો, બરાબર. તો ચાલો, આ આવડી જશે. ફક્ત અહીંયા અલગ રીતે એને રજૂ કરેલું છે, બાકી આપણે આવો પ્રશ્ન ગણેલો જ છે. ચાલો આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ R ત્રિજ્યાવાળી ધાતુની રિંગને કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપેલો છે. એક ધાતુની રિંગ છે આખી, અને કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે આપેલ છે. આ રિંગના એક કે બી ભાગને કારણે O બિંદુ એ મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેપિટલ E છે. તો આ રિંગના બાકીના ભાગ જે છે ACDB ના કારણે O બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. અહીંયા ઓપ્શન જે છે આપણને દિશામાં આપેલા છે, એટલે કે કઈ દિશામાં થશે. પહેલાં તો આકૃતિ જે છે આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. અહીંયા પ્રશ્નમાં તમને આપેલી જ છે. આ A કે B ભાગ છે, બરાબર. અહીંયા O કેન્દ્ર, આ D C. તો જુઓ, તમને પહેલાં શું કીધું છે કે એક કે બી જે ભાગ છે, એટલે કે આ ચાપ, એના લીધે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. તો એની સિવાયનો જે આ બાકી ભાગ વધે છે ACDB, બરાબર, એના લીધે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? એટલે અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે, બરાબર છે, કે ભાઈ OA દિશામાં હશે, OC દિશામાં, OK દિશામાં કે KO દિશામાં. એવી રીતે 4 ઓપ્શન જે છે એ તમને આપેલા છે, બરાબર. તો અહીંયા ફક્ત આપણે દિશા કહેવાની છે. તો તમે ધ્યાનથી સમજશો ને જુઓ, આ બંને ભાગ જે છે, જેમ કે આ જે ચાપ છે એનું ક્ષેત્ર કેન્દ્ર પાસે આવી રીતે થશે. તો આ ચાપનું ક્ષેત્ર જે છે એ કેન્દ્ર પાસે એની વિરોધી દિશામાં થશે. તો પરસ્પર બંને એકબીજાની અસર જે છે એ શું કરશે? નાબૂદ કરશે. એટલે આનું પરિણામી તો શૂન્ય થઈ ગયું. તો હવે તમારે ફક્ત વિચારવાનું છે કયા ભાગનું? CD ભાગનું. તો આ CD ભાગના લીધે ક્ષેત્ર જે છે ક્યાં મળશે તમને? આવી રીતે ઉપરની તરફ, એટલે કે OK દિશામાં મળશે. એટલે અહીંયા આન્સર આપણો આવશે કે ACDB ના કારણે O બિંદુ પાસે પરિણામી જે ક્ષેત્ર છે એની દિશા કઈ આવશે? OK દિશામાં આવશે. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, એક ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ 4 × 10⁻⁸ મીટર L આપેલું છે. તેમાંનું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને સરેરાશ રીતે 2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ગતિ ઉર્જા આપે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ મીટર થાય. તો યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ફરી રિપીટ થયેલો છે, આપણે અગાઉ ગણેલો છે લેક્ચરમાં. તો ખાસ એ તમે કરી શકશો, એટલે એ જોઈ લેજો અગાઉના વિડીયો લેક્ચર. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે D અંતરે રહેલા Q જેટલો સરખો ધન વિદ્યુતભાર ધરાવતા 2 આયનો વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગતું હોય. જુઓ, બંને આયન વચ્ચેનું અંતર જે છે એ D છે. Q જેટલો વિદ્યુતભાર ધરાવે છે, બળ કેટલું લાગે છે? F જેટલું. તો F બરાબર આપણે શું લખીએ? K Q²/D². બળનું સૂત્ર છે, બરાબર. તો આપણને પૂછવું છે શું? જુઓ ધ્યાનથી, અપાકર્ષણ બળ લાગતું હોય તો દરેક આયનને ખાલી જગ્યા જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે.
તો કેના સ્થાને આપણે 1/4πε0 મૂકી દઈએ, કેમ કે ઓપ્શનમાં તમે જોઈ શકો છો 4πε0 દરેક ઓપ્શનમાં આપણને આપેલું છે એટલા માટે, બરાબર. ક્યુ જે છે તો ક્યુનું એક સૂત્ર છે આપણી પાસે, ક્યુ બરાબર શું થાય n × e. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં આપણે ભણ્યા જોઈએ. અહીંયા ક્યુનો વર્ગ છે એટલે બંનેનો વર્ગ થશે, છેદમાં આવશે d². હવે n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે મેળવવાની છે, તો એને સૂત્રનો કરતા બનાવીએ તો n² બરાબર શું થશે 4πε0 d² × f, છેદમાં શું આવશે e². પણ આ તો n² બરાબર છે, તો સિમ્પલ n આપણે જોતું હોય તો શું કરવું પડશે, વર્ગમૂળ લેવું પડશે. એટલે આખો કાઉન્સ જે છે ક્યાં આવશે વર્ગમૂળમાં. તો આ શું બતાવે છે આપણને, ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L જેટલી બાજુની લંબાઈવાળા ચોરસના સમતલમાં સમક્ષિતિજ સાથે થીટા ખૂણે આવેલા સમાન વિદ્યુત ક્ષેત્રના કારણે ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે. તો સીધો ગણામાં આન્સર કહેશે કે સાહેબ ફાઈ બરાબર થશે EA cos θ m. ખૂણો જે છે કેટલો આપેલો થીટા. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફ્લક્સ જે છે એ ક્યારે ગણતરીમાં આવે તો કે સમતલને લંબ ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય. દાખલા તરીકે આ કોઈ સમતલ છે, એને લંબ ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો એવી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ ફ્લક્સની ગણતરીમાં આવે. અહીંયા તમે ધ્યાનથી જુઓ, તમારું સમતલ આમ આપેલું છે તમને, આ રીતે છે સમતલ, અને ક્ષેત્ર જે છે આ રીતે છે, બરાબર. એટલે અહીંયા E અને A વચ્ચેનો ખૂણો 90નો જ થાય છે. ધ્યાનથી તમે જોજો, આ ચોરસ છે તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે ક્યાં આવશે, સમતલને લંબ બહારની તરફ, એટલે આમ તમારી તરફ આવતો હશે ક્ષેત્રફળ સદિશ. અને વિદ્યુત ક્ષેત્ર જે છે તમને આમ આપેલું છે આવી રીતે. તો અહીંયા તમે જોઈ શકો કે E અને A વચ્ચેનો ખૂણો 90નો જ થશે. આ વસ્તુ એમનેમ ખ્યાલ આવે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ જે છે, વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ નથી, સમતલને જો સમાંતર જ થશે, બરાબર. એટલે ફ્લક્સ શૂન્ય થશે, EA cos θ જેટલું થશે નહીં, કેમ કે જ્યારે ક્ષેત્ર રેખાઓ સમતલને લંબ પસાર થતી હોય તો જ એ ફ્લક્સની ગણતરીમાં આવે. તો અહીંયા E અને A જે છે એની વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થાય છે 90, એટલે ફ્લક્સ કેવું થશે શૂન્ય. તમે એ રીતે પણ સમજી શકો, અને સિમ્પલ સમજણથી પણ આપણે વાત કરી શકીએ કે ભાઈ અહીંયા ક્ષેત્ર જે છે એ સમતલ આમ સમાંતર જ છે, કોઈ ક્ષેત્ર રેખા સમતલને લંબ પસાર થતી નથી, એટલે ફ્લક્સ જે છે એ શું આવશે 0 આવશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ કે R ત્રિજ્યાવાળા એક ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર Q જેટલો છે, જો આ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર આવતું ફ્લક્સ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સ એટલું ને એટલું જ રહેશે, પહેલાં જેટલું જ રહેશે. ફ્લક્સનું સૂત્ર યાદ કરો, ગાઉસના નિયમ પ્રમાણે Q/ε0. એટલે ગાઉસના નિયમ પ્રમાણે એના પરિમાણ પર આધાર રાખતું નથી, એટલે ત્રિજ્યામાં ફેરફાર કરવાથી ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે એટલું ને એટલું જ રહેશે, યથાવત રહેશે અથવા અચળ રહેશે, એવો આન્સર આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક વિસ્તારમાં P x, y, z જે મીટરમાં છે એ બિંદુએ સ્થિતિમાન જે છે V બરાબર 4x² વોલ્ટ જેટલું છે. તો આ વિસ્તારમાં 1,0,2 બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવો. તો હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવા માટે આપણે અગાઉ શીખી ગયા છીએ એ મુજબ સ્થિતિમાનનું આપણે શું કરવું પડે, વિકલન કરવું પડે. એક્સ ઘટક મેળવવા માટે એક્સની સાપેક્ષે વિકલન કરવું પડે, વાય ઘટક મેળવવા માટે વાયની સાપેક્ષે, અને ઝેડ ઘટક મેળવવા માટે ઝેડની સાપેક્ષે. તો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક મેળવવા માટે સ્થિતિમાનનું એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ. તો ચાલો વિકલન કરશું. આ માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ, સ્થિતિમાનનું વિકલન કરીએ તો એક્સનો વર્ગ છે, 2 ઘાત આગળ આવશે એટલે 8, 1 ઘાત ઓછી એટલે -8x થશે. હવે એક્સિયમ કેટલો આપેલો છે આમાં આપણને 1, તો એક્સના સ્થાને તમે 1 મૂકી દો એટલે -8 ન્યૂટન પ્રતિ કુલમ. તમે એક્સિયમ છે એટલે પાછળ આઈ કેપ લગાડી શકો. તો અહીંયા સમજી શકો, જુઓ -i કેપ આવે છે એટલે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટકનું મૂલ્ય 8 છે, પણ દિશા એની કઈ છે, ઋણ એક્સિયમ તરફ છે, બરાબર.
અહીંયા વાય કે ઝેડ યામ આવતો નથી, કેમ કે તમે જ્યારે આનું વાયની સાપેક્ષે વિકલન કરવા જાઓ ત્યારે એક્સ અને ઝેડ અચળ ગણાય, તો આ પદનું વિકલન 0 થશે, એટલે વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 થશે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક પણ શું થશે? 0. એટલે ફક્ત તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક મળશે, જેનું મૂલ્ય 8 થશે, અને એની દિશા જે છે એ ઋણ એક્સ યામ તરફ આવશે અથવા ઋણ એક્સ અક્ષ તરફ આવશે. બરાબર, ચાલો તો 8 આવશે અને -x દિશામાં, એ આપણો ફાઇનલ આન્સર થશે. એની પછીના પ્રશ્નોની આપણે વાત કરીએ. 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, જુઓ બે ગોળાઓ આપેલા છે. R1 1 સેન્ટીમીટર, R2 જે છે એ 3 સેન્ટીમીટર. ધાતુના બે ગોળાઓ અનુક્રમે -1 × 10⁻² કુલમ તથા 5 × 10⁻² કુલમ વિદ્યુતભાર ધરાવે છે. એટલે આને તમે એમ પણ કહી શકો કે પહેલો ગોળો જે છે -0.01 કુલમ વિદ્યુતભાર ધરાવે છે. જો 1 × 10⁻² એટલે 0.01 થયું, પણ માઇનસ છે. એવી જ રીતે બીજો ગોળો જે છે 5 × 10⁻², એટલે કેટલું થશે? 0.05 કુલમ થશે, એનો વિદ્યુતભાર છે. તેમને વાહક તાર વડે જોડવામાં આવે. હવે જો બંને ગોળાને તમે વાહક તાર વડે જોડો એટલે એનો કુલ વિદ્યુતભાર જે છે એ બંનેના સરવાળા જેટલો થાય. એટલે -0.01 વત્તા 0.05, તો કુલ વિદ્યુતભાર જે છે એ કેટલો થશે? 0.04 કુલમ થશે. બરાબર, તો હવે વાહક તાર વડે જોડવામાં આવે છે, તો અંતિમ સ્થિતિમાં મોટા ગોળા પરનો, મોટો ગોળો કોને કહેવાય? કે જેની ત્રિજ્યા વધારે છે. તો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો જે ગોળો છે એ મોટો ગોળો થશે, એના પરનો વિદ્યુતભાર જે છે એ કેટલો થશે? તો હવે ધારો કે બંને ગોળાને આપણે વાહક તારથી જોડીએ છીએ અને પછી અલગ કરી નાખીએ છીએ, તો એ સ્થિતિમાં આપણે બંને ગોળા પરનો વિદ્યુતભાર મેળવવાનો છે. તો ધારો કે વાહક તાર વડે જોડી અને અલગ કર્યા પછી પહેલા ગોળાનો વિદ્યુતભાર Q1 છે, બીજા ગોળાનો વિદ્યુતભાર Q2 છે. હા, બંનેનો સરવાળો જે છે એ કેટલો થશે? 0.04 કુલમ, કેમ કે બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર એટલો છે. એટલે કે Q1 + Q2 એ કોના જેટલું થશે? કેપિટલ Q જેટલું. શું મેળવવાનું છે આપણે? મોટા ગોળા પરનો વિદ્યુતભાર. તો બંનેને જ્યારે આપણે વાહક તારથી જોડીએ છીએ ત્યારે બંનેનું સ્થિતિમાન જે છે એ કેવું થશે? સમાન થશે. હવે પહેલા ગોળા માટે લખીએ સ્થિતિમાન KQ1/R1 આવશે, બીજા ગોળા માટે KQ2/R2. કે કેન્સલ, તો આમાંથી આપણને Q1/Q2 = શું મળશે? R1/R2. ચાલો હવે યોગ લઈએ છીએ આપણે. તો Q1 + Q2 છેદમાં Q2, અંશમાં છેદને ઉમેરીએ છીએ, અહીંયા આવશે R1 + R2 છેદમાં R2. તો Q1 + Q2 એટલે શું થશે? કેપિટલ Q થશે છેદમાં Q2. આ બાજુ આવશે R1 + R2 છેદમાં R2. બરાબર, આ બાજુ તો એઝ ઇટ ઇઝ Q1 + Q2 ની જગ્યાએ આપણે કેપિટલ Q લખી શકીએ. હવે Q2 ને સૂત્રનો કરતા બનાવો તો Q2 બરાબર શું મળશે તમને? QR2 છેદમાં R1 + R2. ચાલો, તો હવે આમાં જસ્ટ તમારે કિંમત મૂકવાની છે. કેપિટલ Q એટલે કુલ વિદ્યુતભાર 0.04 કુલમ આપેલો છે. R2 3 સેન્ટીમીટર, નીચે R1 + R2 એટલે 4 સેન્ટીમીટર, બંનેનો સરવાળો. બરાબર, તો એ કિંમત મૂકી દેશો એટલે Q2 મળી જશે. માનો કે આમાં Q1 આપણે મેળવવું હોય નાના ગોળા પરનો વિદ્યુતભાર, તો આમ થશે QR1 છેદમાં R1 + R2. બરાબર, અને એ મેળવવું પણ સિમ્પલ જ છે. આપણી પાસે આ સૂત્ર છે કે ભાઈ Q1 + Q2 બરાબર કેપિટલ Q થાય. બરાબર, તો હવે Q1 આપણે મેળવવું હોય તો Q1 બરાબર શું થશે? કેપિટલ Q - Q2. અહીંયા તમે Q2 જે છે એનું આ સૂત્ર મૂકી દો. બરાબર, Q2 અહીંયા તમે મૂકી દો એટલે Q1 જે છે એનું આ સમીકરણ મળી જશે. બરાબર, તો ચાલો આવી રીતે બંને ગોળા પરનો વિદ્યુતભાર તમે મેળવી શકશો આ સૂત્ર દ્વારા. અને અહીંયા આપણે આ રીતે એટલે કરેલું છે કે બંને ગોળાઓની ત્રિજ્યા જે છે અલગ છે. અગાઉ આપણે જ્યારે બે ગોળાને સંપર્કમાં લાવી અને છૂટા પાડતા તો એવા દાખલાઓ કે MCQ કરેલા જેમાં સરેરાશ વિદ્યુતભાર લેતા. શું કામ સરેરાશ લેતા? કેમ કે બંને ગોળાઓ સમાન હતા અથવા તો સમાન ત્રિજ્યા ધરાવતા હતા.
પણ જો બંને ગોળાઓની ત્રિજ્યા અલગ હોય તો એના પરનો વિદ્યુતભાર આપણે આ રીતે મેળવી શકીએ, એટલે એ ખાસ ધ્યાને રાખવાનું છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈશું. એક ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાન જે છે, ફરીને પાછું જુઓ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V બરાબર 6x માઇનસ 8xy માઇનસ 8y પ્લસ 6yz પ્રમાણે આપી શકાય છે, જેમાં સ્થિતિમાન Vમાં x, y અને z મીટરમાં છે. તો કેન્દ્રમાં 2 કુલમનો વિદ્યુતભાર મૂકતા ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 1,1,1 મીટર પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવાનું છે. બરાબર, પ્રશ્નમાં થોડીક અધૂરી વાત છે જે હું તમને અહીંયા જણાવી રહ્યો છું કે 1,1,1 મીટર પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવાનું છે. તો ચાલો એ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક આપણે મેળવવો હોય તો સ્થિતિમાનના સમીકરણનું xની સાપેક્ષે વિકલન કરવાનું અને એ વખતે y અને z જે છે એ અચળ લેવાના. બરાબર છે, તો આ સમીકરણનું આપણે xની સાપેક્ષે વિકલન કરશું, y અને z અચળ લેવાના. તો 6xનું વિકલન xની સાપેક્ષે 6 માઇનસ અહીંયા આવશે 8y, xનું xની સાપેક્ષે વિકલન 1 થશે. આ અચળ પદ ગણાશે એટલે એનું વિકલન 0. અહીંયા પણ x નથી એટલે આખું પદ અચળ ગણાશે એટલે એનું વિકલન 0. તો આ માઇનસ. હવે યામ જે છે જે આમાં આપેલા જુઓ, દરેક યામ 1 જ છે, તો અહીંયા તમે 1 મૂકશો વાયની જગ્યાએ તો 6 માઇનસ 8 એટલે માઇનસ 2 આવશે, માઇનસ માઇનસ પ્લસ એટલે આ થશે 2 ન્યૂટન પ્રતિ કુલમ. એક્સ યામ થશે આ. ચાલો એવી જ રીતે વાય યામ મેળવવા માટે સ્થિતિમાનનું વાયની સાપેક્ષે વિકલન કરવાનું, એ વખતે એક્સ અને ઝેડ તમારે અચળ લેવાના છે. તો પહેલા પદમાં જુઓ વાય છેદની અચળ પદ એનું વિકલન 0, બીજા પદમાં માઇનસ નિશાની છે આગળ, વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 થાય, 8x એઝ ઇટ ઇઝ. અહીંયા પણ માઇનસ 8 વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 વત્તા આ પદમાં વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 એટલે 6z જે છે એ વધશે. અને ફરી પાછી આગળના સ્ટેપમાં આપણે શું કરવાનું છે, દરેક યામની કિંમત, તો x યામય 1 છે, z યામય 1 છે, તો અહીંયા તમે 1 મૂકશો બરાબર, તો માઇનસ 8 વધશે, અહીંયા 1 મૂકશો તો પ્લસ 6, તો માઇનસ 8 એટલે માઇનસ 16 થશે વત્તા 6 એટલે ફાઇનલ આન્સર જે છે એનો શું આવશે માઇનસ 10, અને 12 માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 10 ન્યૂટન પ્રતિ કુલમ. ચાલો એવી જ રીતે આપણે એનો ઝેડ યામ મેળવવાનો છે. તો માઇનસ ડેલ વી અપોન ડેલ ઝેડ એટલે કે ઝેડની સાપેક્ષે તમારે વિકલન કરવાનું, એક્સ અને વાય અચળ ગણવાના. તો પહેલા પદમાં ઝેડ છેદની આખું પદ અચળ ગણાશે એટલે એનું વિકલન 0, બીજા પદમાં પણ ઝેડ છેદની એટલે આખું પદ અચળ ગણાશે એનું વિકલન 0, સેમ વસ્તુ ત્રીજા પદમાં એટલે ત્રણેય પદનું વિકલન 0. છેલ્લા પદમાં ઝેડ છે, ઝેડનું ઝેડની સાપેક્ષે વિકલન 1 થશે એટલે 6y વધશે. હવે વાયના સ્થાને તમે 1 મૂકી દો એટલે માઇનસ 6 ન્યૂટન પ્રતિ કુલમ. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે એ લખવો હોય તો આપણે કોઈ પણ સદિશ કેમ લખીએ, એક્સ યામ પાછળ આઈ કેપ, વાય યામ પાછળ જે કેપ અને ઝેડ યામ પાછળ કે કેપ. તો એવી જ રીતે અહીંયા લખશું, આ એક્સ ઘટક છે એટલે 2i કેપ વત્તા આ વાય ઘટક છે એટલે 10 જે કેપ અને આ ઝેડ ઘટક છે એટલે માઇનસ સી કે કેપ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, ઈનો સદિશ લખવાનો હોય ને તો અહીંયા સીધો આનો સરવાળો કરી નાખે, 2 વત્તા 10 માઇનસ 6. એવું નથી કરવાનું. આ એક્સ વાય અને ઝેડ ઘટકો છે એટલે એને સદિશ સ્વરૂપે પહેલાં તમે આવી રીતે રજૂ કરી શકો. હવે તમારે એનું માન મેળવવું હોય તો મોડ ઈ બરાબર કોઈ પણ સદિશનું માન કઈ રીતે મળશે, અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ. બરાબર, 2નો વર્ગ 4, 10નો વર્ગ 100 અને 6નો વર્ગ 36. માઇનસ 6નો વર્ગ કરો પ્લસ જ આવશે એટલે પાછું માઇનસ લખતા નહીં. તો હવે સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી લ્યો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો ઓપ્શનમાં તમને સદિશ સ્વરૂપે પણ આન્સર આપેલું હોઈ શકે અને મૂલ્ય પણ આપેલું હોઈ શકે. તો અહીંયા આપણને ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ મેળવવાનું કીધું છે એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનો જ આન્સર જે છે એ આપવાનો છે.
હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં આગળ એવું પણ પૂછી શકે કે ભાઈ આ 2 કુલમ વિદ્યુતભાર જે મૂક્યો છે એના પર કેટલું બળ લાગશે. તો બળ કદાચ તમને મેળવવાનું કીધું હોય તો F બરાબર શું થશે? Q × E. તો Q તો તમને આપેલું જ છે 2 કુલમ અને E એટલે વિદ્યુત ક્ષેત્રનું માન. તો એ તમે અહીંયા મેળવ્યું હોય તો એ મૂકી દો તો બળ પણ મળી જાય, જો બળ પૂછવું હોય તો. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, આ પ્રશ્ન પણ આપણે જે રીત કરી એની ઉપરનો જ છે. તમારે ગણવાનો છે કે કોઈ પ્રદેશનું સ્થિતિમાન જે છે 6x - 8xy - 8y પ્રમાણે આપી શકાય છે. તો 1,1,0 પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શનમાં સદિશ સ્વરૂપે છે, એટલે તમારે ફક્ત સદિશ સ્વરૂપ મેળવવાનું છે આપણે I, J, K ના ફોર્મમાં. તો આ તમે કરી શકશો. અગાઉ આપણે જે પ્રશ્ન ગણ્યો એના જેવો જ છે. આગળના પ્રશ્નની વાત કરીએ. 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ જેટલી તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ડાયપોલ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે થીટા તમને આપેલું છે 30 ડિગ્રી એવી રીતે મૂકેલું છે. તે 4 માઇક્રોમીટરનું ટોર્ક અનુભવે છે, એટલે ટોર્ક પણ તમને આપેલું છે. જો ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર હોય એટલે 2a આપેલું છે. તો ડાયપોલ પરનો વિદ્યુતભાર. તો આ સિમ્પલ છે, અગાઉ પણ આવા પ્રશ્નો આપણે કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો. ટોર્કનું સૂત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીએ તો ટોર્કનું સૂત્ર શું થાય? T = Pe sin θ. તો ટોર્ક તમને આપેલું છે 4 માઇક્રોમીટર, બરાબર. P જે છે એના સ્થાને તમે 2aq લખી શકો. 2a એટલે ડાયપોલની લંબાઈ જે 2 સેન્ટીમીટર આપી છે મીટરમાં ફેરવવાની ગણતરી વખતે. Q આપણે મેળવવાનું છે, E આપેલું છે 2 × 10⁵ અને sin 30 એટલે 1/2. તો આમાંથી તમે Q ને સૂત્રનો કરતા બનાવશો એટલે વિદ્યુતભાર જે છે એ તમને મળી જશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા 2 વિદ્યુતભારોને કોઈ એક ચોક્કસ અંતરે મૂકેલા છે. સમજો કે એક +Q વિદ્યુતભાર છે, એક -Q, બંને વચ્ચેનું અંતર ધારો કે R છે. તો તેમની વચ્ચે લાગતું બળ F છે. તો બળનું સૂત્ર આપણે લખશું તો F = K Q1 × Q2 +Q - Q એટલે માઇનસ આવશે Q² / R². આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે શું કહે છે કે જો A નો 25% વિદ્યુતભાર, ધારો કે આ A વિદ્યુતભાર છે, આ B વિદ્યુતભાર છે, બરાબર છે. A નો 25% વિદ્યુતભાર B માં ઉમેરવામાં આવે. તો હવે ધ્યાનથી સમજજો કે A જે છે એમાં +Q વિદ્યુતભાર છે, એમાંથી 25% B માં ઉમેરવાના. એટલે A માંથી તો પહેલાં 25% કાઢવા પડશે, એટલે કે ઘટશે એટલે માઇનસ આવશે. 25% એટલે 25% ટકાવારી દૂર કરવા આપણે 100 વડે ભાંગીએ એટલે 25Q/100 આવશે, બરાબર. એના જ 25% એમાંથી બાદ કરવાના છે અને B માં ઉમેરવાના છે. તો અહીંયા Q1 જે છે, બરાબર, તો Q/4 થશે. 25 × 100 એટલે Q/4. 4 લસા લેશો તો આવશે 3Q/4. તો હવે એ પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? 3Q/4. હજી અહીંયા વાત પૂરી નથી થઈ. એનો 25% વિદ્યુતભાર કાઢી અને B માં ઉમેરવાનો છે. B જે છે એમાં કેટલું છે? -Q છે, એમાં 25% ઉમેરવાનું છે એટલે 25Q/100 એટલે -Q વત્તા અહીંયા શું આવશે? Q/4 આવશે. તો અહીંયા આવું કંઈક થશે. જુઓ 4 લસા લેશો એટલે -4Q + Q એટલે ઉપર થશે -3Q/4. કેમ કે આ વિદ્યુતભાર જે છે એ કેવો છે? માઇનસ છે, બરાબર. અહીંયા આ જે છે એ પ્લસ છે, એટલે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. તો અહીંયા શું આવશે? -3Q/4 આવશે. તો હવે બંને પરના વિદ્યુતભાર જુઓ, એક પરનો +3Q/4 અને બીજા પરનો -3Q/4 ઉમેરવામાં આવે તો લાગતું બળ કેટલું થશે? અંતર એનું એ જ રાખવાનું છે આપણે. તો નવું બળ આપણે F' કહીએ, સૂત્ર પ્રમાણે K. હવે જુઓ, એક પરનો વિદ્યુતભાર પ્લસ છે, એક પરનો માઇનસ છે, એટલે ± થશે. 3Q/4 એનો વર્ગ, અંતર એટલું જ રાખવાનું છે R². તો F' = 3 નો વર્ગ 9
અને 4 નો વર્ગ 16 બરાબર એ 12 આવશે બાકી આ માઇનસ નિશાની કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અંદર આવશે તો એ જુઓ સમીકરણ 1 ઉપરથી આપણે એને f લખી શકીએ તો f પ્રાઇમ બરાબર 9f છેદમાં 16 આવશે તો નવું બળ જે છે એટલું થશે ચાલો ક્લિયર આગળનો પ્રશ્ન જોઈએ આપણે ચાલો એની પછીના પ્રશ્નમાં શું આપણને કીધું છે કે બે સમાંતર રેખીય વિદ્યુતભાર કે જેમની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે પ્લસ લેમ્બડા અને માઇનસ લેમ્બડા છે બરાબર એટલે બે આવી રીતે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિતરણ આપેલું છે એક પર પ્લસ લેમ્બડા છે ને એક પર માઇનસ લેમ્બડા છે બરાબર એટલે એક પર ધન વિદ્યુતભાર છે ને એક પર ઋણ વિદ્યુતભાર છે જેમની વચ્ચેનું અંતર 2r છે બંને વચ્ચેનું અંતર જે છે એ 2r છે ટોટલ તો બંનેના મધ્યમાં એટલે બરોબર વચ્ચે તો એ અંતર કેટલું થશે r જેટલું થશે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો સિમ્પલ છે આ એક અતિ લાંબો વાહક તમે ગણી શકો જેની રેખીય ઘનતા લેમ્બડા છે તો ધન છે તો એમાંથી ક્ષેત્ર બહારની તરફ આવશે બરોબર આ ઋણ છે તો એમાં ક્ષેત્ર અંદર દાખલ થતી તરફ આવે તો બંનેનું ક્ષેત્ર જુઓ એક જ દિશામાં થશે એટલે પરિણામી ક્ષેત્ર આપણે મેળવવું હોય ઈ પ્રાઇમ તો બંનેના ક્ષેત્રનો શું થશે સરવાળો હવે અતિ લાંબા વાહક માટે સૂત્ર શું થશે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r અંતર જે છે મધ્ય બિંદુનું r થશે સેમ વસ્તુ બીજા માટે આવશે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r બંને સરખા જ છે તો લેમ્બડા પ્લસ લેમ્બડા એટલે 2 લેમ્બડા ઉપર નીચે 2 કેન્સલ થશે તો કેટલું આવશે લેમ્બડા અપોન પાઈ એપ્સિલોન 0 r તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ મધ્ય બિંદુ પાસે એટલું થશે લેમ્બડા અપોન પાઈ એપ્સિલોન 0 r જેટલું ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ L જેટલી બાજુની લંબાઈવાળા એક સમઘનના મધ્ય કેન્દ્ર O પર બિંદુવત વિદ્યુતભાર Q મૂકેલો છે અહીંયા જુઓ તમે બિંદુવત વિદ્યુતભાર Q મૂકેલો છે તેનાથી L અંતરે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો એવો જ બિંદુવત વિદ્યુતભાર Q મૂકવામાં આવેલો એટલે અહીંયા એક બીજો વિદ્યુતભાર Q મૂકેલો છે બરાબર તો આકૃતિમાં પૃષ્ઠ ABCD એટલે આ જે પૃષ્ઠ જે તમને બતાવ્યું છે એમાંથી પસાર થતું ફ્લક્સ તો સીધી વાત છે એ પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે કારણ કે સમતલ જે છે એ જો અહીંયા છે એક વિદ્યુતભાર આ બાજુ છે એક વિદ્યુતભાર આ બાજુ તો જેટલું આનું ફ્લક્સ અંદર દાખલ થશે એટલું જ આનું થશે તમે જોઈ શકો અને બંનેનું પરસ્પર વિરોધી દિશામાં થશે એટલે પરિણામી ફ્લક્સ જે છે એ કેવું થઈ જશે શૂન્ય કેમ કે વિદ્યુતભાર બંને વિદ્યુતભાર જે છે એ સમાન જ છે તો બંને વડે આની સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન મૂલ્યનું થશે પણ પરસ્પર જુઓ વિરોધી દિશામાં છે એટલે એક ધન આવશે અને એક ઋણ આવશે એટલે પરિણામી ફ્લક્સ મેળવવા જ્યારે તમે એનો સરવાળો કરશો તો પરિણામી ફ્લક્સ જે છે એ કેવું થઈ જશે શૂન્ય થઈ જશે એટલે આમાં આન્સર આવશે 0 ચાલો એની પછીનો પ્રશ્ન કે કેપિટલ Q જેટલા બે બિંદુવત વિદ્યુતભારોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુએ સ્મોલ q બરાબર ખાલી જગ્યા જેટલો બિંદુવત વિદ્યુતભાર મૂકવાથી સમગ્ર વિદ્યુતભાર તંત્ર સમતોલનમાં રહેશે તો આવો પ્રશ્ન આપણે અગાઉ ગણેલો જ છે અહીંયા થોડુંક ટ્વિસ્ટ કરીને આપેલું છે કે અહીંયા પ્લસ q વિદ્યુતભાર છે અહીંયા પ્લસ q અને બરોબર મધ્ય બિંદુએ સ્મોલ q અને આમાંથી તમારે શું મેળવવાનું છે સ્મોલ q વિદ્યુતભાર મેળવવાનું છે તો આને ધારી લો 1 2 અને 3 તંત્ર સમતોલનમાં છે એટલે કોઈ પણ એક પ્લસ q ઉપર લાગતું પરિણામી બળ આપણે શૂન્ય ધારી શકીએ ધારો કે 1 ઉપર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય છે તો 1 ઉપર કોણ બળ લગાડશે તો એક તો 2 લગાડશે એટલે F12 અને એક 3 પરનો વિદ્યુતભાર એટલે F13 બરાબર 0 તો આ બંનેનું સૂત્ર મૂકી દો F12 નું F13 નું અને એમાંથી q જે છે એ તમે મેળવી લો આવો પ્રશ્ન આપણે અગાઉ ગણેલો જ છે વિદ્યાર્થી મિત્રો
ત્યાં ફેર એટલો હતો, આની પહેલાં જે પ્રશ્ન ગણ્યો એમાં કે અહીંયા ક્યુ વિદ્યુતભાર હતા, સ્મોલ ક્યુ, અને કેન્દ્રમાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂક્યો હતો, અને આપણને કેપિટલ ક્યુ જે છે એ મેળવવાનું કીધું. એટલે સેમ એ જ રીત છે, ખાલી વિદ્યુતભારની અદલા બદલી કરેલી છે આ પ્રશ્નમાં. બરાબર, છતાં મેં તમને હિન્ટ આપેલી જ છે આ પ્રશ્ન પ્રમાણે, તો એ રીતે તમે મેળવી જ શકો. ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને તેમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 છે. જુઓ, કોઈ પણ એક બંધ પૃષ્ઠ છે, એમાં એક ફ્લક્સ અંદર દાખલ થાય છે, એક ફ્લક્સ જે છે એ બહાર આવે છે. બરાબર છે, તો અંદર દાખલ થતું ફ્લક્સ φ1 છે, તો ધારો કે દાખલ થતું ફ્લક્સ આપણે માઇનસ લઈએ તો એ માઇનસ કહેવાશે, અને બહાર આવતું ફ્લક્સ φ2 છે. બરાબર, તો એ પ્લસ આવશે. એટલે કુલ ફ્લક્સ આપણે મેળવવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે, એટલે φ2 માઇનસ φ1 થશે. તો આપણને પૂછ્યું છે કે વિદ્યુતભાર કેટલો હશે, તો ગાઉસના નિયમ પ્રમાણે કુલ ફ્લક્સ φ બરાબર શું થાય, q બાય એપ્સિલોન 0. તો q કેટલું આવશે, φ ઇન્ટુ એપ્સિલોન 0, પણ φ કેટલું છે તો કે φ2 માઇનસ φ1. તો આપણો વિદ્યુતભાર કેટલો થશે, φ2 માઇનસ φ1 ઇન્ટુ એપ્સિલોન 0 જેટલો. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -q1 પ્લસ q2 અને -q2 વિદ્યુતભારોને ગોઠવવામાં આવ્યા છે. -q1 વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. હવે જુઓ, આકૃતિ જે છે એ વ્યવસ્થિત સમજીએ. પહેલા તો અહીંયા -q1 વિદ્યુતભાર છે, અહીંયા જે છે પ્લસ q2 વિદ્યુતભાર આપેલો છે. બરાબર, જેનું અંતર જે છે એ b જેટલું છે, અને અહીંયા જે છે -q3 વિદ્યુતભાર, અને જેનું અંતર જે છે એ જેટલું છે. તો આપણે q1 વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક. હવે જુઓ, -q1 પર કયા વિદ્યુતભારો બળ લગાડશે, એક તો +q2 અને એક -q3. આ બંને વિદ્યુતભાર આના પર બળ લગાડે. હવે જુઓ, +q2 ધન છે અને આ માઇનસ, તો જ્યારે q2 આના પર બળ લગાડે તો એને આકર્ષે, એટલે q2 વડે આના પર લાગતું બળ જે છે એ આ દિશામાં આવશે, એને આકર્ષે. બરાબર, 2 વડે 1 ઉપર લાગતું બળ, એટલે આ F12 ની દિશાથી આ તરફ આવશે. q3 પણ બળ લગાડશે, પણ q3 માઇનસ છે. બરાબર છે, આ ખૂણો જે છે આપણને એંગલ કેટલો આપેલો છે, થીટા. તો q3 જ્યારે આની પર બળ લગાડે, બંને સજાતીય છે એટલે અપાકર્ષે, તો q3 વડે એના પર લાગતું બળ, એટલે એની દિશા આ બાજુ આવશે, એટલે F13 ની દિશા. તો અહીંયા જો F13 નો એંગલ જે છે, આ ખૂણો થીટા છે, એટલે આ પણ કેટલો થશે, થીટા જેટલો જ થશે. બરાબર, તો y અક્ષ સાથે શિરોલંબ સાથે એનો થીટા જેટલો કોણ બને છે. તો આ જે બળ છે એ બે ઘટકોમાં વહેંચાઈ જશે, તો એનો x ઘટક જે છે એ કેટલો આવશે, F13 sin થીટા, કેમ કે અહીંયા એંગલ જે છે y અક્ષ સાથે આપણે લીધો છે, એટલે કે શિરોલંબ અક્ષ સાથે લીધો છે. અને y ઘટક જે છે એ નીચે તરફ આવશે F13 cos થીટા. તો અહીંયા y ઘટકની તો બહુ આપણને ચિંતા નથી, કારણ કે આપણને ફક્ત x ઘટક જ પૂછ્યો છે. તો આ બંને જે છે x ઘટક છે, એટલે પરિણામી આપણે બળ જોતું હોય, એટલે કે પરિણામી બળનો x ઘટક આપણે જોતો હોય, તો અહીંયા જુઓ બંને આ x ઘટકો એક જ દિશામાં છે, એટલે આપણે એનો શું કરવો પડશે, સરવાળો. એટલે F13 sin થીટા વત્તા શું આવશે, F12. બરાબર, અને આપણે એ જ કહેવાનું છે કે પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. આ x ઘટક છે એક જ દિશામાં છે, એટલે સરવાળો. ચાલો હવે F13 જે છે એનું સૂત્ર k q1 q3, અને 1 અને 3 વચ્ચેનું અંતર જે છે આપણને એ આપેલું છે, એટલે અહીંયા શું આવશે, a ઇન્ટુ સાઇન થીટા F12, એટલે k q1 q2 છેદમાં એનું અંતર b આપેલું છે. q1 અને q2 વચ્ચેનું અંતર કેટલું છે, b છે, એટલે b સ્ક્વેર આવશે. તો હવે તો જવાબ મળી જ ગયો છે આપણને. k q1 જે છે કોમન કાઢી લઈએ, તો અંદર જે છે એ શું વધશે, q3 બાય a સ્ક્વેર
sin થીટા પ્લસ Q2 બાય બી સ્ક્વેર. તો જોઈ શકો તમે અહીંયા એક્સ ઘટક જે છે કે અચળ છે, Q1 ઉપર લાગતું બળ Q1 તો બંનેમાં સમાન જ છે એટલે જ આપણે કોમન લીધું. તો બળનો એક્સ ઘટક જે છે આ સમીકરણના સમપ્રમાણમાં થશે. તો આ જે છે આપણો શું થશે? ફાઇનલ આન્સર થશે. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો શું આપેલું છે હવે કે સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ બી અને સી વચ્ચે સીને અમુક અંતરે રાખતા એફ જેટલું બળ લાગે. બે ગોળાઓ છે આપણી પાસે બી અને સી, સમાન ત્રિજ્યાવાળા અને સમાન વિદ્યુતભાર. ધારો કે બંને પરનો વિદ્યુતભાર જે છે એ ક્યુ છે. આર અંતરે રાખીએ છીએ, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આર રાખીએ તો બળનું સૂત્ર શું આવશે? એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આ સમીકરણ 1 થશે પ્રારંભિક સ્થિતિમાં. હવે ત્રીજા સમાન ત્રિજ્યાવાળા એટલે કે આ બંને જેટલી ત્રિજ્યા ધરાવતું પરંતુ વિદ્યુતભાર વિહીન એટલે કે જેના પરનો વિદ્યુતભાર શૂન્ય હોય એવા ગોળા એને બી તથા સી સાથે વારાફરતી સંપર્કમાં લાવી. હવે સમજો કે પહેલાં બી ગોળા સાથે એ ગોળાને આપણે સંપર્કમાં લાવી. આના પરનો વિદ્યુતભાર ક્યુ છે, આના પરનો વિદ્યુતભાર 0. તો સમાન ત્રિજ્યાવાળા જ્યારે ગોળાઓ હોય તો સંપર્કમાં લાવી અને છૂટા પાડીએ તો બંને પર સરેરાશ વિદ્યુતભાર આવે એટલે ક્યુ પ્લસ 0/2 એટલે એક ગોળા પરનો વિદ્યુતભાર Q/2 થશે. એટલે હવે તમે જુઓ બી ગોળા પરનો વિદ્યુતભાર Q/2 થઈ ગયો, એ ગોળા પરનો વિદ્યુતભાર પણ કેટલો થઈ ગયો? Q/2. ત્યારબાદ એને સી સાથે સંપર્કમાં લાવવાનો. તો હવે જુઓ સી પરનો વિદ્યુતભાર Q છે પણ હવે એ પરનો વિદ્યુતભાર કેટલો છે? Q/2. તો એ બંનેને સંપર્કમાં લાવી અને છૂટા પાડીએ તો સરેરાશ વિદ્યુતભાર બેયના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2 તો કેટલો થશે? 3Q/4 થશે. તો હવે સી ગોળો જે છે એનો વિદ્યુતભાર 3Q/4, એ ગોળો જે છે એનો વિદ્યુતભાર 3Q/4. તો હવે ખાસ જે છે આ બંને ગોળા પરના વિદ્યુતભાર ધ્યાને લેવાના છે. તો હવે બી અને સી વચ્ચે પહેલા જેટલા જ અંતરે લાગતું બળ કેટલું છે? એટલે અંતર આપણે આર જ રાખવાનું છે. પણ હવે તમે જુઓ બી પરનો વિદ્યુતભાર જે છે એ Q/2 છે અને સી પરનો વિદ્યુતભાર જે છે એ 3Q/4 છે. અંતર એટલું જ રાખવાનું છે r². તો આ નવું બળ જે છે આપણને મળશે ઉપર 3 નીચે 4 દુ 8 KQ² અપોન r². તો આની જગ્યાએ એફ લખી શકીએ. સમીકરણ 1 જુઓ તમે ધ્યાનથી તો આ 3/8 ઇન્ટુ શું આવશે? એફ. તો નવું બળ જે છે એ કેટલું થશે? 3F/8. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો એક ચોરસના શિરોબિંદુઓ પર -Q વિદ્યુતભાર મૂકેલો છે. તો અહીંયા પણ -Q, અહીંયા પણ આ શિરોબિંદુ અને આની પણ -Q. તેના મધ્ય કેન્દ્ર પર q વિદ્યુતભાર છે અને કેન્દ્ર પર q બિંદુવત વિદ્યુતભાર છે. આ તંત્ર જો સમતોલનમાં હોય તો Q બરાબર ખાલી જગ્યા એટલે Q મેળવવાનું છે. તો હમણાં આપણે એક પ્રશ્ન જોયો એના જેવું છે પણ આમાં વિદ્યુતભાર જે છે એ વધારે છે. ચાલો અને નામ આપવા હોય તો આપી શકીએ અને 1 2 3 4 અને કેન્દ્ર પર જે વિદ્યુતભાર છે એને આપણે phi કહી દઈએ. તો હવે તંત્ર સંતુલનમાં છે એટલે કોઈ એક -Q પર લાગતું પરિણામી બળ જે છે તમે શૂન્ય લઈ શકો અને એના આધારે q જે છે એ મેળવી શકો. કઈ રીતે કરવાનું છે જોઈએ. ધારો કે આના પર લાગતું પરિણામી બળ શૂન્ય છે 2 ઉપર. તો આ 2 પર કોણ કોણ બળ લગાડશે? તો કે 1 4 3 અને 5. તો ચાલો આ માઇનસ છે, આ માઇનસ છે, ધ્યાનથી તમે જોજો. એટલે એ બંને એકબીજાને અપા કરશે તો 1 વડે 2 ઉપર લાગતું બળ એટલે એની દિશા આવશે F12. બરાબર. ચાલો એવી જ રીતે 3 વડે 2 ઉપર લાગતું બળ તો આ પણ બંને સજાતીય છે એટલે અપા કરશે એટલે એની બળની દિશા ઉપર તરફ આવશે
સોરી અહીંયા આવશે 2 1 1 વડે 2 ઉપર લાગતું બળ છે. એવી રીતે અહીંયા આવશે F2 3 3 વડે 2 ઉપર લાગતું બળ. ચાલો પછી જે છે આ 4 ઉપર રહેલો વિદ્યુત ભાર પણ એની ઉપર બળ લગાડે એટલે એ અપાકર્ષણ એટલે એની દિશા જે છે આમ આવશે અને એ થશે F2 4 4 વડે 2 ઉપર. હજી આ પાંચમું વિદ્યુત ભાર બાકી છે. હવે આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે આકર્ષણ એટલે એની દિશા નીચે તરફ આવશે F2 5. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ટોટલ 4 બળ જે છે એ થયા. બરાબર. ચોરસની બાજુનું માપ આપણને આપેલું નથી. બરાબર છે. અહીંયા પણ ધારી શકાય આપેલું પણ હોઈ શકે. ધારો કે ચોરસની બાજુની લંબાઈ જે છે એ L છે. બરાબર. ચોરસ છે એટલે દરેક બાજુની લંબાઈ જે છે એ સમાન જ હશે. તો હું તમને સૂત્ર પણ લખીને આપી દઉં છું અહીંયા કે ભાઈ F21 જે છે બરાબર 1 વડે 2 ઉપર લાગતું એટલે એનું સૂત્ર KQ² માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1 અને 2 ની વાત છે. બંને વચ્ચેનું અંતર L એટલે L² આવશે. ચાલો પછી આપણે લખીએ 2 3 બરાબર 3 વડે 2 ઉપર લાગતું બળ તો એ પણ થશે KQ² L². ક્લિયર. હવે બાકી રહ્યું 2 4 તો 2 4 જે છે એ લખીએ આ પણ માઇનસ એટલે એ પ્લસ આવશે KQ² અને એનું અંતર થશે √2L. આ અંતર તો કર્ણ મેળવતા તો આવડે ને. આ બાજુનું માપ L આનું માપ L તો આખો કર્ણ અથવા વિકર્ણ કેટલો થશે √2L. તો √2L નો વર્ગ કરવાનો એટલે અહીંયા 2L² આવશે. હવે બાકી રહ્યું છે F25 બરાબર 5 વડે 2 ઉપર લાગતું બળ તો અહીંયા પ્લસ Q છે અને અહીંયા માઇનસ Q છે તો માઇનસ K સ્મોલ q કેપિટલ Q અને એનું અંતર જે છે જુઓ કેન્દ્રથી આ અંતર જે છે એ ખાસ હવે ધ્યાને રાખજો. આખું અંતર જે છે કેટલું હતું √2L હતું. હવે આપણે એનાથી અડધું અંતર લેવાનું છે એટલે ભાગ્યા શું કરવું પડશે 2 કરવું પડશે. તો અહીંયા L/√2 લખી શકાય કેમ કે 2 જે છે એને તમે √2 ગુણ્યા √2 લખી શકો. બરાબર. તો એક √2 કેન્સલ થાય એટલે L/√2 થશે. છેદમાં આપણે વર્ગ મૂકવાનો હોય તો L નો વર્ગ એટલે L². √2 નો વર્ગ 2 થશે એ 2 ઉપર જશે તો આ F25 નું સૂત્ર થશે. ચાલો ચારેય બળ મેં લખી દીધા છે. હવે શું કરવાનું છે કે પરિણામી બળ સંતુલનમાં છે એટલે આપણે 0 લઈ શકીએ. તો કઈ રીતે કરશું તો કે જુઓ પહેલાં તો આ બંને બળ પરસ્પર વિરોધી દિશામાં છે એટલે એનું પરિણામી બળ જે છે આપણે F' કહીએ અને આ બંને વિરોધી દિશામાં છે એટલે એનું પરિણામી બળ મેળવવા આપણે શું કરવું પડશે બાદબાકી એટલે F25 - F24 ચાલો થશે. હવે F24 જે છે એ વધારે હશે તો પરિણામી બળ F' એ દિશામાં આવશે અને જો F25 જે છે એ વધારે હશે તો પરિણામી બળ F25 ની દિશામાં આવશે. એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કે અહીંયા પરિણામી બળ આ F' કઈ દિશામાં આવે છે બરાબર. તો હવે અહીંયા આ બંનેનું બળ જે છે ધ્યાનથી સમજજો F'. હવે F' જે છે હું અહીંયા કહી જ શકું પણ આ તમને ગણવા આપું છું એટલે બંને વિચાર આપું છું કે જો F24 વધારે હશે તો F' આ દિશામાં મળશે. તો હવે તમારે કઈ રીતે ગણવાનું છે પહેલાં આ બંને જે છે F23 અને 21 એ પરસ્પર લંબ છે એટલે એ જે છે એનું પરિણામી આપણે F" કહીએ અને કઈ રીતે મળશે F21² + F23² માનની રીતે મળશે. અને એ જે છે આ બંનેનું પરિણામી ફિક્સ જ છે એ ક્યાં આવવાનું છે બંનેને વચ્ચે જોડતી રેખા પર એટલે F" તો અહીંયા જ આવશે. તો હવે આ બંનેનું જે પરિણામી છે F" એ તો અહીંયા જ છે ફિક્સ જ છે. હવે જુઓ F' જે છે આ દિશામાંથી તો બંને એક જ દિશામાં થશે તો F' + F" બરાબર તમે શું લઈ શકો 0 કેમ કે હવે બે જ બળ વધ્યા છે બંને એક દિશામાં છે તો એનો સરવાળો બરાબર 0. F' ની કિંમત મૂકો F" ની અને એમાંથી તમારે Q જે છે એને સૂત્રનો કરતા બનાવવાનો છે. ચાલો ક્લિયર થઈ છે આ વાત. હવે સમજો કે F25 ધારો કે મોટું આવ્યું હોત તો F' ની દિશા જે છે નીચે તરફ આવે. આ બંનેનું ફિક્સ છે F" અહીંયા જ આવશે એમાં કોઈ ચેન્જ નથી. તો F' ધારો કે આ દિશામાં આવે છે
તો બંને પરસ્પર વિરોધી દિશામાં થાય, તો અહીંયા તમારે બંનેની બાદબાકી લેવી પડે અને બરાબર 0 મૂકવું પડે, અને પછી તમારે શું કરવાનું છે, ક્યુ મેળવવાનું. તો બાદબાકી અહીંયા કરવાની છે કે સરવાળો એ શેના પર આધારિત છે, એફ પ્રાઇમ કઈ દિશામાં આવે છે એના પર. બરાબર. તો આખી હિન્ટ જે છે એ મેં તમને આપી દીધી છે કઈ રીતે ગણવાનું. છતાં તમે કોઈ પણ જગ્યાએ અટકો તો કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો, તો નેક્સ્ટ લેક્ચરમાં હું ક્લિયર કરાવી દઈશ. તો આશા રાખું કે તમે આ એમસીક્યુ જે છે જાતે પૂર્ણ કરશો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ત્રણ ગુણ્યા 10⁴ વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. 3 ગુણ્યા 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં 9.9 ગુણ્યા 10⁻15 કેજી દળ ધરાવતું તેલનું એક બુંદ સ્થિર સ્થિતિમાં છે. જો તેલનું બુંદ સ્થિર સ્થિતિમાં હોય તો એનું વજન બળ અને વિદ્યુત બળ જે છે એ સમાન મૂલ્યના હોય. તો એના પરનો વિદ્યુત ભાર મેળવો. તો ક્યુને સૂત્રનો કરતા બનાવીએ એટલે mg એના છેદમાં E થશે. તો m એટલે દળ, g 9.8, E એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. કિંમત મૂકી દેવામાં એટલે તમને વિદ્યુત ભાર જે છે એ મળી જશે. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ નથી આપી પણ હું દોરીને બતાવી દઉં છું, ચિંતા ન કરતા. સિગ્મા જેટલી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા ધાતુના ધનભારિત સમતલીય પતરા સાથે બાંધેલી સિલ્કની દોરીના છેડે ધન વિદ્યુત ભારિત કરેલો એક ગોળો લટકે છે. જો દોરી અને સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સિગ્મા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો હવે અહીંયા આકૃતિ જે છે એ ધ્યાનથી આપણે જોઈએ. આ એક સમતલ છે જેને ધન ભારિત કરેલું છે, એની સાથે એક અહીંયા દોરી બાંધેલી છે, દોરીના છેડે એક ગોળો છે, એ પણ ધન ભારિત છે. તો સીધી વાત છે કે બંને ધન ભારિત છે એટલે એકબીજાને અપાકર્ષે ગોળો દૂર જશે, અને એ બંને વચ્ચેનો ખૂણો જે છે, આ જે સમતલ છે, પૃષ્ઠ જે છે અને દોરી સાથે જે ગોળો બાંધેલો, એ ખૂણો કેટલો છે, થીટા. તો અહીંયા એક તો આ સમતલ વડે ગોળા પર QE જેટલું વિદ્યુત બળ લાગતું હશે. ધારો કે એનો વિદ્યુત ભાર Q છે તો QE જેટલું બળ લાગતું હશે. પ્લસ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો કે આ દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થશે T, એ ઉપરની તરફ હશે, એટલે તણાવ બળનો શિરોલંબ રેખા સાથે થીટા કોણ બને છે. તો એના બે ઘટકો પડશે. ઉપરની તરફ આવશે y ઘટક જે છે એમાં T cos થીટા આવશે, અને x ઘટક જે છે એમાં T sin થીટા આવશે. પ્લસ ગોળાનું વજન બળ તો નીચે તરફ લાગતું જ હોય. હવે બંને બળોની સરખામણી આપણે કરીએ તો શું લખી શકીએ આપણે? ચાલો અહીંયા લખીએ T sin થીટા. x દિશાના બળો સરખાવીએ તો T sin થીટા બરાબર QE. એવી જ રીતે y દિશાના બળો સરખાવીએ તો T cos થીટા બરાબર mg. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો T કેન્સલ થશે. sin upon cos એટલે શું આવશે? tan થીટા આવશે. Q E ની જગ્યાએ જો સમતલની એક બાજુ ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે E ના છેદમાં શું આવશે? સોરી, E બરાબર શું આવશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે E ની જગ્યાએ શું મૂકું છું? સિગ્મા અપોન એપ્સિલોન 0 આપણે મૂકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર સમતલ માટે. સમતલની બંને બાજુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 લખા, તો અહીંયા આવશે સિગ્મા બાય એપ્સિલોન 0. તો અહીંયા તમે જોઈ શકો, જુઓ સિગ્મા જે છે એ ટેનના સમપ્રમાણમાં થશે. એપ્સિલોન 0 દળ ગોળાનું g, q અચળ છે, તો સિગ્મા સમપ્રમાણમાં શું થશે? tan થીટા થશે. તો આન્સર જે છે આપણે શું આવશે? ડી આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. x અક્ષ પર x બરાબર 0 અને x બરાબર L સ્થાને અનુક્રમે +8q અને -2q બિંદુવત વિદ્યુત ભારો છે. ચાલો, અને અહીંયા x બરાબર 0 છે, અહીંયા L છે, એટલે કે ટોટલ અંતર બંને વિદ્યુત ભાર વચ્ચેનું L છે. અહીંયા +8q વિદ્યુત ભાર છે, અહીંયા -2q વિદ્યુત ભાર. આને Q1 તમે કહી દો, આને Q2 કહી દો. બરાબર. ચાલો, અહીંયા બંને સમાન જ છે,
વિદ્યુતભાર જે છે બરાબર. તો બંને કેપિટલ ક્યુ અથવા બંનેને સ્મોલ ક્યુ તમે કહો તો એક્સ બરાબર ખાલી સ્થાન પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. એટલે કે કયા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. હવે જુઓ, ધારો કે તમે અહીંયા કોઈ વચ્ચે બિંદુ ધારો છો, ધ્યાનથી સમજો. ધારો કે હું એવું વિચારું કે અહીંયા આ બંને વિદ્યુતભારને જોડતી રેખા પર વચ્ચેની બાજુ શૂન્ય થાય તો શું થશે કે આ ધન વિદ્યુતભાર છે એટલે એનું ક્ષેત્ર બહાર તરફ આવશે. આ ઋણ છે એટલે એનું ક્ષેત્ર અંદર તરફ. એટલે અહીંયા જુઓ, બંને વિદ્યુતભારને જોડતી રેખા પર વચ્ચેની તરફ વિદ્યુત ક્ષેત્ર બંનેના એક જ દિશામાં થશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા બંનેનો સરવાળો જ થાય. તો જ્યારે તમે બે રાશિનો સરવાળો કરતા હોય ત્યારે એનું પરિણામી ક્યારેય શૂન્ય ન હોઈ શકે. એટલે એક વિદ્યુતભાર ધન હોય અને એક ઋણ હોય બરાબર, એટલે કે વિજાતીય વિદ્યુતભાર હોય ત્યારે ક્યારેય તમને વચ્ચેની બાજુ ક્ષેત્ર શૂન્ય મળે નહીં. તો ક્યાં થશે? બહારની બાજુ. કાં તો આ બાજુ તમે ધારી શકો અથવા આ બાજુ. ધારો કે હું અત્યારે અહીંયા કોઈ બિંદુ ધારું કે જેનું Q2 થી અંતર જે છે x હોય તો Q1 થી કેટલું થશે? x વત્તા l થશે અથવા r ધારી લે બરાબર. અહીંયા x શબ્દ વાપરેલો છે તો Q1 થી કેટલું થશે? r પ્લસ l. હવે તમે જુઓ, Q1 એટલે કે આ +8Q ના લીધે ક્ષેત્ર ધનમાંથી બહાર તરફ એટલે E1, પછી આ માઇનસ છે એટલે એનું અંદર તરફ E2 બરાબર. તો બંને પરસ્પર વિરોધી દિશામાં છે જુઓ, એટલે એનું પરિણામી મેળવવા તમારે શું કરવું પડે? બાદબાકી. અને પરિણામી બાદબાકી છે એટલે પરિણામી શૂન્ય આવી શકે. અહીંયા આપણને કીધું છે ક્યાં શૂન્ય થાય એટલે એનું પરિણામી બરાબર શું લખીએ? કાંઈ 0. તો E1 બરાબર શું થશે આમાંથી? E2. હવે E1 એટલે શું થયું? Q1 ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તેનું સૂત્ર KQ1 બરાબર. હવે Q1 એટલે આપણને ખ્યાલ છે કેટલું છે? 8Q. મૂકી દઉં છેદમાં અંતર, તો અંતર જે છે r પ્લસ એલનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ E2 એટલે Q2 ના લીધે P પાસે ક્ષેત્ર તો KQ2 જે છે કેટલું આવશે? 2Q એના છેદમાં અંતર જે છે r એટલે r². તો QQ જે છે એ કેન્સલ થશે, KK જે છે એ કેન્સલ થશે. અહીંયા છેદ ઉડાડશો તો 2 ચોક 8. તો ફાઇનલી તમને અહીંયા શું મળશે? 4 એના છેદમાં r પ્લસ એલનો સ્ક્વેર બરાબર. અહીંયા 4 વધ્યું ને, છેદમાં r પ્લસ એલનો સ્ક્વેર. અહીંયા બધું કેન્સલ થઈ ગયું એટલે 1/r². આમાંથી આપણે r મેળવવાનું, બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 4 નું વર્ગમૂળ 2. અહીંયા r પ્લસ એલ થશે, અહીંયા 1/r તો 2r બરાબર r પ્લસ એલ થશે. તો r આ બાજુ આવશે એટલે r બરાબર તમને શું મળશે? l. તો આપણો આન્સર જે છે r બરાબર શું આવશે? l. તો એ આન્સર તો સાચો જ છે પણ એવું બને કે ઓપ્શનમાં ન આપેલું બરાબર. તો અહીંયા એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે r જે છે તમે ક્યાંથી ધારેલું છે? Q2 થી. એટલે તમારો આન્સર આમ છે કે ભાઈ Q2 થી l અંતર. Q2 થી જો તમે વાત કરતા હોય તો l અંતરે થાય, પણ જો આપણે Q1 થી વાત કરીએ તો Q1 થી અંતર કેટલું છે? r પ્લસ l છે. તો Q1 થી જે છે r પ્લસ l અંતરે છે. હવે r કેટલું છે? તો કે l છે એટલે l પ્લસ l એટલે Q1 થી 2l અંતરે મળશે. ચાલો ક્લિયર. એટલે બંનેથી મેં આન્સર જે છે તમને લખીને આપ્યા છે. આશા રાખું કે આજના MCQ જે છે વ્યવસ્થિત સમજણ હશે. મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.